नमस्कार बच्चों 10th टार्गेट 24 में आपનું हार्दिक स्वागत है અને આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ મેથ્સનું બીજું પેપર। ધ્યાનથી સમજજો અને તમને લોકોને દેખાઈ રહ્યું હશે કે બીજા બધા વિષયના પેપર તો કમ્પ્લીટલી આવી રહ્યા છે બટ મેથ્સનું થોડું પ્લસ માઇનસ થઈ જાય છે। રીઝન તમે સમજી જાઓ। તો આવી બધી પરિસ્થિતિની અંદર બહુ જ સખત મહેનત દ્વારા તમને અહીંયા આપી રહ્યા છીએ અને આ પેપર ખાલી પેપર નથી, તમને प्रॉपर समझूती आपू छूँ અને प्रॉपर समझूतीનો मतलब એ થયો કે આના રિલેટેડ બી અગર બીજા કોઈ પણ દાખલા પૂછાશે ને તો તમને આવડશે। સો પ્લીઝ ખાસ ધ્યાનથી સમજી લેવું। ઘણા લોકો એવા બી મેસેજ કરતા હોય છે કે સાહેબ તમે આટલા વિડીયો લાંબા કેમ બનાવો છો, અમારે જોવા માટે બહુ ટાઈમ આપવો પડે છે અને ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે એને સ્કીપ કરી નાખી કે નહીં જોવા, ચાલ જવા દો, બહુ લાંબો વિડીયો છે। જો ભાઈ લાંબો વિડીયો છે તો તમારી પાસે એવી ફેસિલિટી છે કે તમે દોડાઈને એને જોઈ શકો છો, बराबर है। तो तमे लोको एनो यूज करी सको छो, पण दरेक दाखला समझवा जरूरी है। तमने एम लागे कि जे कोई दाखलो 100% श्योर शॉर्ट आवड़े छे के आनी अंदर जेवी रकम बदलीने पूछे मने आवड़शे तो एवा किस्सामां तो कोई टेन्शन छे ज नहीं ना। तो जोवान राखो, एक बार चौक्कसपणे अने समझीने काम करशो। बाकी प्रेक्टिस तो करवी ज पड़शे, छेल्ला अमुक दिवसों बाकी छे बच्चों, तो एनी अंदर बहु ज अने सखत मेहनत करवी पड़शे। मेहनत सिवाय कशुं ज नहीं थाय। અને ગઈ વખતના વિડીયોની અંદર રિસ્પોન્સ સારો રહ્યો છે બટ છતાં અપેક્ષા રાખીએ કે તમે શેર ચોક્કસ કરજો કે જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે। તો ચલો બેટા આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે જો -4 જે છે એ આ બહુપદીનું એક શૂન્ય હોય તો k ની કિંમત શોધો। વેરી સો સિમ્પલ, ખાલી એને સમજવાની કોશિશ કરો કે આ એક એનું શૂન્ય છે ને એનો મતલબ કેવા શું માંગે છે, એને આ બહુપદીની અંદર મૂકતા જવાબ 0 થશે। तो तमे मूकी दो आ शांतिथी अने ज्यारे आनी अंदर किंमत मूकशो एटले पछी के एक चल छे ए आपणे मळी जशे। बिल्कुल आसान छे। बहुपदीना शून्य शोधती वखते आने तमारे 0 लेवुं पड़े। x नो वर्ग यानी -4 तो -4 नो तमारे वर्ग करवानो आवशे, -m ना प्लस के अने x नी किंमत छे -4 અને અહીંયા કેટલા આવશે +20। વેરી એન્ડ સો સિમ્પલ। સો પ્લીઝ સમજવાની કોશિશ કરજો અને અગર તમારે બેઝિક મેથ્સ છે તો આ વિડીયો જોવાની કોઈ જરૂર નથી, પણ તમને એમ લાગે કે નહીં કદાચ તો અમારું લેવલ અપ થઈને પૂછાય તો જોઈ લો તમારી આત્માની શાંતિ માટે, કોઈ પ્રોબ્લેમ નહીં। તો અહીંયા કેટલા થશે બચ્ચો 16, માઇનસ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી। તો આ શું થઈ જશે -4 તો હતા જ બટ અહીંયા શું આવી જશે के આવી જશે, અથવા કોઈ ડાયરેક્ટલી માઇનસ કરી દે તો પણ ચાલે અને અહીંયા શું થઈ જશે 20 થઈ જશે। ક્લિયર? હવે ધ્યાનથી સમજો આ આખું પદ માઇનસ છે ને એને પકડીને આ બાજુ લાવીએ તો શું થઈ જાય તો પ્લસ થઈ જશે 4k અને આ કેટલા થઈ ગયા બંનેનો સરવાળો કરો તો 36। આપણે તો k શોધવો છે તો કેટલા થશે તો 36 ભાગાકારમાં આવશે કેટલા 4। જ્યારે અહીંયા તમે જુઓ તો આનું સાદુરૂપ આપતા k કેવો આવે છે +9 આવે છે, +9। જ્યારે અહીંયા શું કીધો છે -9, ખોટું કે છે તો એનો મતલબ અહીંયા વાક્ય કેવું થઈ જશે ખોટું। તમને મેં અગાઉ પણ કીધું છે કે ખરા ખોટાનો જવાબ આપતી વખતે શું ધ્યાન રાખવાનું તો કે જે સંખ્યા આપેલી છે એના હિસાબે આપણે એનો સાચો જવાબ શોધવાનો અને એ જવાબ આપેલા જવાબ સાથે મેચ થાય તો સાચું, બાકી હા ખોટું જૂઠું બોલશે એવું કહી દેવાનું। चलो तो समीकरण x² + 6x + k = 0 નું एक बीज 4 हो तो बीजू बीज शोधो। आवो दाखलो पण घणी वखत पूछातो होय छे। तो एक बीज 4 छे अने बीजू बीज शोधो एवुं कीधुं छे। दिमाग लगाओ, ध्यानथी सोचो एंड समझो कि तमारी पासे एक बीज शोधो અને એક બીજ આપેલું છે તો આવા કિસ્સાની અંદર શું કામ કરી શકીએ જોજો। આપણી પાસે બે બીજનો ગુણાકાર કરીએ ને તો જવાબ શું આવે તો તમને ખબર છે કે ગુણાકાર કરતાં c/a આવે, બરાબર છે। તો c ની અંદર તો k છે તો આપણે બીજું બીજ નહીં શોધી શકીએ। બીજો રસ્તો પણ આપણી પાસે છે કે આલ્ફા પ્લસ અગર આપણે બીટા કરીએ તો નિયમ છે કે -b/a। તો તમે -b/a ના હિસાબે જો આ એક અચળ કિંમત મળશે કારણ કે 6/1 એટલે 6 થઈ જશે અને અહીંયા તમે જ્યારે જોશો તો આલ્ફા બીટાની અંદર 1 છે, ધારો કે આપણે આને આલ્ફા લઈ લઈએ અને આ જે છે બીટા, પણ આપણે આને માઇનસ આને નહીં સ્વીકારીએ। આ એવું માનો જાણતા જ નથી, આપણે બીજું શોધવું છે એવું માનીને ચાલો। તો સોચો અહીંયા શું થઈ જશે આલ્ફાની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ, बीटानी जगह बीटा ज राखीए कारण के आपने खबर नहीं एवं मानीने चालीए। माइनसनी जगह माइनस ने बी मतलब कोण एक्स नो सहगुण एनु बच्चू माइनसनी निशानी हो तो जोड़े राखवानी हमेशा याद रखजो। सहगुणक मतलब एनु बच्चू एनी जोड़े होवुं पड़े। अगर एकला मूकीने गया तो डखो थाय। थई गया नीचे एक
આપણે બીટા નક્કી કરવો છે અને બીજું શૂન્ય નક્કી કરવું છે. તો આ થઈ ગયા -6 અને ચોગડાને કુદાઈને સામે લઈ જાઓ પ્રેમથી તો કેટલા થઈ જશે -10. યસ, તો આ બહુપદીનું બીજું શૂન્ય -10 હશે. તો અહીંયા શું આપ્યું છે -10 જ આપ્યા છે, માટે વાક્ય કેવું થઈ જશે બચ્ચો? સાચું થઈ. તો ખરા ખોટાનો જવાબ તમારા લોકોએ આવી રીતે આપવાનો છે, નહીં કે આડે ધડ ગમે એમ. ઓકે, ચલો, મજા આવી જ રહી હશે, 100% વિશ્વાસ છે. આ તો કેટલી વખત પૂછે, કેટલાય પેપરની અંદર જોઈએ ને તો આ પ્રશ્ન તો ઓલમોસ્ટ હોય છે. તો આનો જવાબ તમે સમજી લો, 3n² - 4n આવું હોય ને અને ગોખી જ મારો ત્યાંનો જવાબ શું આવે છે. કેમ ખબર? આવું બેઠું બેઠું પૂછાય છે. જો કે આ મજૂરીવાળું બી કામ છે કે થોડીક તમારે એક્સ્ટ્રા મજૂરી બી કરવી પડે. આપણે જો શૂન્યનો સરવાળો આપ્યો છે એને પદ શોધવું છે ને, મગજને શાંત રાખીને વિચારો બચ્ચો કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય ને એનું આપણે nમું પદ શોધવું હોય ને તો સૂત્ર છે Sn - Sn - 1. મીન્સ કેવા શું માંગે છે કે તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ સમાંતર શ્રેણી છે એની અંદર 50 પદો છે અને 50 પદમાંથી તમે 50 પદનો સરવાળો જાણો છો અને 49 પદોનો બી સરવાળો જાણો છો. તો પહેલા 50 પદોના સરવાળામાંથી પહેલા 49 પદોનો સરવાળો કાઢી નાખીએ તો કોણ વધશે? 50મું પદ પોતે. મીન્સ કે જે નંબરનું તમે પદ શોધવા માંગો છો એટલા પદનામાંથી એક ઓછા પદમાંથી તમે બધાનો સરવાળો કાઢી નાખો તો તમારું કામ પૂરું થઈ જશે. તો હવે સોચો કે આની અંદર જ્યાં n છે ત્યાં n અને જ્યાં n છે ત્યાં n-1 મૂકવા પડશે. તો સોચો Sn એટલે કોણ? બેઠું ને બેઠું, તો કે 3n² - 4n આવશે. માઇનસ નિયમના એમના એમ અને Sn - 1ની જગ્યાએ કિંમત મૂકો. જ્યાં n છે ત્યાં -1 મૂકો આની અંદર, કારણ કે અહીંયા બી તો એવું છે. તો આવશે તગડો એમના એમ, અહીંયા n-1નો વર્ગ થઈ જશે અને 4 અને ફરી પાછા આવશે n-1 અને બ્રેકેટ પૂરો. કેવી રીતે થાય છે સમજાવું છું અને ડાયરેક્ટ આનો જવાબ ગોખણપટ્ટી કરીને યાદ રાખો તો વેલ એન્ડ ગુડ. ક્લિયર? હવે પાછા કોઈ કહેશે સાહેબ મેથ્સમાં ગોખણપટ્ટી? યસ, બિલકુલ કરી શકાય ને. ચલો, પહેલાનો વર્ગ -2n અને +1, ખાલી સાદુરૂપ આપ્યું છે a - b ના હોલ્ડ સ્ક્વેર મુજબ, અને અંદર ગુણીએ તો 4n- અને અંદર ગુણીએ તો હજી +4. ઓકે, કામ પૂરું. હજી શું કરી શકાય તો બચ્ચો 3n² અને -4n- આ તગડાને હજી અંદર ગુણવો પડશે તો શું થઈ જશે? 3n² - આને જો અહીંથી આને હજી ગુણીશું તો 3 દુ 6n અને હજી તગડાને અંદર ગુણીશું તો +3 અને આ થઈ ગયા -4n and +4. હજી તમે આની અંદર સાદુરૂપ આપી શકો છો તો કેટલા થશે? તો કે 3n² અને -4n. સાદુરૂપ આપો અંદર, પછી આપણે બ્રેકેટ છોડીને બધું બહાર લઈશું. તો અહીંયા થઈ જશે 3n² અંદર. જોઈ લો અહીંયા -6n અને -4n, તો માઇનસ પ્લસ યાની -10n થઈ ગયા. અને આ કોણ છે? 3 માઇનસમાં અને 4 પ્લસમાં, બંને પ્લસ છે તો કેટલા થઈ જશે? 4 અને 3 એટલે 7. અબ ઓર સોચો કે તમે આ બ્રેકેટ છોડ દો હેડો ફટાફટ. તો આ કેટલા થઈ જશે? -4n, આ બ્રેકેટ છોડીએ એટલે -3n², આ બ્રેકેટ છોડીએ તો +10n અને આ થઈ જશે -7. બોલો કોણ ઉડે છે? જો 3n પ્લસ અને 3n-. હવે અહીંયા હજી વિચાર કરો કે આ જે 10 છે ને પ્લસમાં છે ને 4 માઇનસમાં છે, તો 10માંથી 4 જાય તો 6n આવશે -7. આ રહી એની રિયલ પ્રોસેસ. બટ તમે અહીંયા જોઈ લો કે 3n² - 4n હોય તો 6n - 7 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને અગર તમે લોકો વિચાર કરો કે જો આનો તમને જવાબ ડાયરેક્ટ આવડતો હોય, ડાયરેક્ટ, તો ગોખી મારો GM. યાદ રાખવાની પ્રોસેસ, તો તમને લોકોને આ મજૂરી નહીં કરવી પડે. અને બીજું, માત્ર 10 સેકન્ડમાં જવાબ આવી જશે, તમારો ટાઈમ બચશે. આ વાસ્તવમાં કેલ્ક્યુલેશનવાળો દાખલો એટલે મોટો છે, બટ છતાં ટાઈમ બચી અને તમે સારી રીતે કામ કરી શકો છો. अब और देखते हैं बच्चों કે sin 50 અને sin 40. યાદ કરો sin કેવું વિધેય છે? તો sin વધતું વિધેય છે. કેવી રીતે ખબર પડે sin વધતું વિધેય છે? તો sin ની કિંમતોમાં અગર આપણે વાત કરીએ તો sin 0 ની કિંમત કેટલી બચ્ચો? 0. પછી તમે ધારો કે વાત કરો sin 30 ની કિંમત કેટલી? તો તમને ખબર જ છે કે 1/2. હજી આપણે વાત કરીએ sin 45 ની કિંમત કેટલી છે? તો sin 45 ની કિંમત આવશે 1/√2. એવી રીતે તમે આગળ જશો. હજી વચ્ચે એક છે પણ હું નથી લખતો sin 60 ની, sin 90 ની ડાયરેક્ટ લખી દઉં છું. કેટલા આવે? 1. તો તમે વિચારો જેમ જેમ આપણે ખૂણો વધે ને એમાંની વેલ્યુ વધી. આની પણ તમારે વેલ્યુ શોધવી હોય તો 0.5 થયા. હજી તમે આગળ જશો તો આ પણ 0. સમથિંગ જવાબ આવશે, પણ એ આનાથી મોટો આવશે. એનો મતલબ એવો છે કે sin 0 થી આપણે sin 90 તરફ જઈએ છીએ તો કિંમત વધે છે.
સાઇન 0 થી સાઇન 90 તરફ જતાં કિંમત વધે છે, એનો મતલબ એવો થાય છે કે સાઇન કેટલા છે 50, તો સાઇન 50ની જે કિંમત છે એ સાઇન 40 કરતાં મોટી થશે. બોલો શ્યોર કે નહીં? સાઇન 40ની જે કિંમત છે ને એના કરતાં સાઇન 50ની કિંમત મોટી, કારણ કે જેમ જેમ ખૂણો મોટો એમ કિંમત મોટી. તો સાઇન 50 મોટા છે અને સાઇન 40 નાના છે, તો આની કિંમત કેવી આવશે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો ઓબ્વિયસલી આનો જવાબ શું આવશે? સાચું થઈ જશે, કારણ કે આ સાચું બોલસ કે ધાન છે, તો યસ બિલકુલ. ચલો બચ્ચો આગે बढ़े. બહુ જ સરસ મજાના દાખલાઓ છે, સો પ્લીઝ સમજજો અને પ્રોપર પ્રેક્ટિસ કરજો, હે ને? અને બાકી શું કામ કરજો? શેર જરૂર કરજો અને ગોદો મારવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ઉપર. ઓકે, ચલો જોઈએ. આવું આપણી પાસે આપેલું છે અને એ એકમ અસમય સંખ્યા છે. ધ્યાનથી સાંભળજો, સોચો. તો આપણી પાસે આવી જે સંખ્યા છે ને, એકવાર બંને સંખ્યા પ્લસ છે ને એકવાર બંને સંખ્યા માઇનસ છે, તો શું થઈ જશે? તો આપણી પાસે આને છે ને હું ચેન્જ કરી દઉં છું, જોજો, કારણ કે બંનેને હું સરખા લખવા ટ્રાય કરી રહ્યો છું. એકમ અસમય સંખ્યા, જો કે આ એકમનો મતલબ શું છે એ ખબર નહીં, એ અસમય સંખ્યા છે, કોઈ આની જરૂર નથી. ओके, अब देखो कि √2 √3 આને મેં આગળ પાછળ લખ્યા, કારણ કે સરવાળો હોય તો આગળ પાછળ લખીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. તો હવે શું થઈ જશે? રૂલ્સ કે મુજબ પહેલાનો વર્ગ થાય અને માઇનસ બીજાનો પણ વર્ગ થાય. ઓહો કા બાત હે, વર્ગ તો નીકળી જશે. તો કેટલા થઈ ગયા બતાવો જી? તો આ થઈ ગયા 2 અને -3, તો જવાબ આવશે -1. તો આ તો એવું કહે છે કે અસમય છે. અસમય ક્યારે થાય? કે જેની ઉપર વર્ગમૂળની નિશાની હોય અથવા ઘનમૂળની નિશાની હોય, મતલબ કે જેના ઉપર છાપરું હોય અને એને બહાર આપણે કાઢી નથી શકતા, કારણ કે એની અંદર પૂર્ણ વર્ગ ના હોય, પૂર્ણ ઘન ના હોય, એવી રીતે. તો એવા સંજોગોની અંદર અસમય થશે, અથવા તો અનંત અનાવૃત સંખ્યા હોય તો અસમય થાય. તો આ વાક્ય શું છે? ખોટું, કારણ કે જૂઠું બોલસ. એ અસમય કહે છે, વાસ્તવમાં અસમય નથી, સમય સંખ્યા છે આ તો. અને સમીકરણ 3x - 7નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. યાદ રાખજો, આ થિયરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજાવી દઉં છું. આ તો વાક્ય તો જવાબ તો તમને આવડી જશે, બટ હું તમને જે બતાવવા માંગુ છું, જોજો, p ઓફ x ની કિંમત એ, મતલબ કે p ઓફ a યાની કે x માં કોઈ સુરેખ સમીકરણ આપેલું હોય અને એની કિંમત કોઈ એક અચળ કિંમત તમને મળતી હોય. ધ્યાનથી સાંભળી લેજો. તો આવા કિસ્સાની અંદર ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે x બરાબર a પ્રકારની કિંમતો, p ઓફ x બરાબર લખવાની જરૂર નથી. આમ તો જુઓ, x બરાબર a પ્રકારનો આલેખ આવશે, p ઓફ a નહીં આવે આની અંદર. x બરાબર a પ્રકારનો આલેખ હશે આવી રીતનો. તો એવા કિસ્સાની અંદર તમને લોકોને શું મળશે? તો x બરાબર, મતલબ કે જ્યારે x અક્ષ હાજર છે, x યામ હાજર છે, ત્યારે એ શું આવશે? x અક્ષને લંબ આવશે. યાદ રાખજો, આ બહુ જ કામની વસ્તુ છે. અને અહીંયા શું આવશે? y અક્ષને સમાંતર આવશે. હવે કોઈ એમ કહેશે કે આવું કેવી રીતે પોસિબલ છે? તો એના માટે આખી થિયરી છે, ધોરણ 9ની અંદર આવતી. અને જો y બરાબર b પ્રકારનો આલેખ હોય ને તો એ શું હશે? y બરાબર b, y હાજર છે ને એનો મતલબ એ y ને લંબ થશે, y અક્ષને લંબ થશે. અને બીજું શું થશે? તો x અક્ષને સમાંતર થશે. તો તમારા લોકો એ સમજવાનું છે કે અહીંયા જે તમને વેલ્યુ આપી હોય ને એ અગર સમીકરણ x માં હોય તો તમને અહીંયા x ની કિંમત મળશે. જોઈ લો, તો આના બરાબર શું થશે? 3x - 7 બરાબર અગર 0 લઈએ તો 3x બરાબર કેટલા થશે? 7 થશે. તો x બરાબર કેટલા થઈ ગયા? 7/3. તો આ x બરાબર a પ્રકારની વેલ્યુ છે. તો x બરાબર a પ્રકારની વેલ્યુ હોય તો x ને લંબ હોય અને y ને શું હોય? સમાંતર. અહીંયા એમ કહે છે કે x અક્ષને સમાંતર છે, તો આ વાક્ય પણ કેવું થઈ જશે? ખોટું થશે. કેવી રીતે ખોટું થાય એ બી તમને હજી બતાવી દઉં. જાણવું હોય તો આવી રીતે કોઈ એક x અક્ષ હોય અને આ જે કિંમત છે ને આ છે તો y અક્ષ, બટ આની અંદર x ની વેલ્યુ તમે જ્યાં લો ત્યાં x ની વેલ્યુ હંમેશા 0 આવશે. તો આ x બરાબર 0નો આલેખ કહેવાય. કેમ? કારણ કે આની x ની કિંમત બધી જગ્યાએ 0 છે. અને આ શું છે? તો આ y અક્ષ છે, સોરી x અક્ષ છે. અને x અક્ષની અંદર જવાબ શું આવશે? y બરાબર 0. સોરી. તો આવી બધી પરિસ્થિતિ થશે. હવે તમારે ધારો કે x બરાબર 2નો આલેખ દોરવો છે તો x બરાબર 2 અહીંયા આવશે, કારણ કે આની અંદર x ની જગ્યાએ બધી જગ્યાએ 2 હશે, માત્ર y બદલાશે.
માટે x બરાબર એ પ્રકારનો જે આલેખ હશે ને એ x અક્ષને લંબ હશે અને y અક્ષને શું હશે સમાન. યાદ રાખજો, જ્યારે આવો દાખલો પૂછાશે ને તમને 100% આવડશે ને ત્યારે ખબર પડશે કે થિયરીનો ફાયદો થયો. બાકી તો અમુકને એમ હોય કે સાહેબ ખોટું લખી દો એટલે કામ પૂરું. પણ ખોટું તો કેમ ખોટું, એના પાછળનું રીઝન શું એ વસ્તુ સમજવી પડે. મેથ્સ છે બરાબર, એ ફરફર્યું નહીં. ચડતા ક્રમમાં ગોઠવાયેલા અવલોકન આ રીતે છે, મધ્યસ્થ આપેલો છે. હવે બચ્ચો યાદ કરો, મધ્યસ્થ મતલબ વચ્ચોવચ. એકી સંખ્યા હોય તો વચ્ચોવચ સરળતાથી મળી જાય, પણ અગર બેકી સંખ્યામાં અવલોકનો આપેલા હોય તો કોઈ પણ બે અવલોકન વચમાં ગણાશે. સો પ્લીઝ એને સમજો કે 1 2 3 4 5 અને 6 અવલોકનો છે, અને જ્યારે 6 અવલોકનો હોય તો આનો મધ્યસ્થ શોધવાની સિસ્ટમ શું થઈ જશે, તો n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન ડિવાઈડ બાય 2. હવે એનો રૂલ્સ છે, મતલબ અહીંયા થશે n/2 મું અવલોકન થાય અવલોકન અને વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન. તમારા લોકો એક્ઝામમાં બધું કરવાની જરૂર નથી, માત્ર અને માત્ર જવાબથી મતલબ છે. અને નીચે શું આવશે બે, હું તમને સમજાવવા માટે કરું છું આ બધું. n/2 કેટલા અવલોકન છે, 1 2 3 4 5 6 ને 6/2 એટલે ત્રીજું અવલોકન. હું ડાયરેક્ટ ત્રીજું અવલોકન લખી દઉં છું, આ રહ્યું આ. તો શું આવશે x - 2. અને અહીંયા છે n/2 પ્લસ 1 એટલે 3 અને પ્લસ 1 એટલે 4. તો ચોથું અવલોકન એટલે કોણ છે, x. તો એનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો, ભાગ્યા કેટલા કરવાના 2. ચલો મધ્યસ્થની વેલ્યુ કેટલી છે બચ્ચો, 26. બગડો સામે જાય તો 26 દુના કેટલા થાય, તો 52 અને બરાબર x એટલે 2x અને -2. બગડાને પકડીને સામે લઈ જાઓ તો 52 અને 2 એટલે 54 પ્લસ થશે, બરાબર 2x આવશે. x ને હજી પકડીને સામે લઈ જાઓ તો ભાગાકારમાં 2 આવશે ને બરાબર x. તો x ની કિંમત 27 દુ 54 થાય. બોલો, છે મસ્ત મજાનો દાખલો. તો આ દાખલાનો જવાબ કેટલો આવશે, 27. વેરી સિમ્પલ. ખાલી સમજવાનું છે કે તમારા લોકોએ આની અંદર કિંમત મૂકી દીધી, આની અંદર કિંમત મૂકો એટલે x એટલે 2x થઈ ગયા, -1 છે. આ બગડાને સામે જાઓ તો 52, આ બગડો સામે જાય 54 અને 2 વડે ભાગો તો 27 દુ 54. છે આસાન. આની કિંમત અને આની ચર્ચા ઓલરેડી કેટલી વાર મેં આગળ કરી, બીજા જે પેપર આપ્યા છે એની અંદર, કે લીફ વર્ષ છે ને એની અંદર છેદમાં હંમેશા 7, કોઈ પણ દિવસોના ટોપિકમાં છેદ હંમેશા 7 આવે. અંશની અંદર વધારાના દિવસની આગળ મેં કેટલી વાર ચર્ચા કરી છે કે ટોટલ દિવસો ભાગ્યા 7 કરતાં મળતી શેષ એને કહેવાય વધારાના દિવસો. તો ટોટલ કેટલા છે અહીંયા, લીફ વર્ષના દિવસો કેટલા, 366. એને આપણે જ્યારે 7 વડે ભાગીશું તો શેષ વધશે 2, અને શેષ 2 વધશે તો ઉપર 2 ને લખી દેવાના. લો, પતી ગયું. સચ્ચી થિયરી યાદ હોવી પડે. થિયરી યાદ ના હોય તો પછી ઘાણી થશે. હમ કાં કરે ભાઈ, થિયરી તો આવડવી પડે ને. ચલો તો ઇધર अपन आगे बढ़ते हैं. આવું પણ પૂછાય, કોઈ માથાફોડવાળી વસ્તુ નથી. બેઝિક રૂલ્સ સમજી લો કે આ જે તમને આપ્યું છે ને એને તમે સમીકરણ 1 નામ આપી દો, અને P of A શોધવા છે ને તમારી પાસે એક બીજો રૂલ્સ છે કે P of A પ્લસ બચ્ચો P of A બાર અને શું થઈ જશે 1. આ રૂલ્સ છે. જતા રહો સીધા ચેપ્ટર નંબર 3માં. લોપની રીતે ઉકેલો, આદેશની રીતે ઉકેલો, જે તમને મોજ આવે. તો અહીંયા શું થઈ જશે બોલો, P of A. આ શું શોધવું છે નક્કી કરો. P of A મતલબ આપણે જે ગણતરી કરીશું એમાં P of A ની જરૂર છે, પણ P of A બારની જરૂર નથી. તો તમે વિચાર કરો કે જો હું આનો ડાબી બાજુનો સરવાળો ડાબે ને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ કરું તો આ P of A બાર ને P of A બારનું શું થઈ જશે, મર્ડર થઈ જશે. જેમ કે તમારે અહીંયા આખી પ્રોસેસ છે કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતો, પણ અહીંયા આપણે ગણતરી તો કંઈ બતાવવાની નહીં. તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ કરીએ આપણે, અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. અને જ્યારે સરવાળો કરતા હોઈએ ત્યારે બ્રેકેટ ના કરીએ તો એનાથી કોઈ ફરક પડતો નથી. ઘણી વખત મને કે સાહેબ અમે લોપની રીતે ગણીએ તો ચાલે. એટલે ચાલે એટલે શું વાત કરો, ઉપર નીચે લખીને ગણતરી કરવાની. તો આ કેટલા થઈ જશે, P of A કેન્સલ. આ કેટલા થઈ જશે, તો 2 of P of A થઈ જાય. પેલી બાજુ સરવાળો કરીએ તો 1.42 થઈ જાય. બગડાને સામે લઈ જાઓ તો શું થઈ જાય, તો 1.42 ના ભાગાકારમાં 2 તો 7 દુની 14 અને 1 0.71. તો આવું કોણ છે, તો 0.71 એ આપણો કરેક્ટ આન્સર થઈ. પણ ક્યારેક તમને લોકોને P of A બાર શોધવાનું કે તો બી કોઈ વાત નહીં, તમે આને સરવાળો કર્યો બાદ બાકી કરો તો P of A કેન્સલ થઈ જાત અને પહેલાનો જવાબ તમને મળી જાય. માનો કે એવું નથી કરવું તો હવે તમે એકમાંથી બાદ કરી શકો ને. એકમાંથી 0.71 ને બાદ કરી દો તો કેટલા આવશે, 9 અહીંયા 10 લો એટલે અહીંયા 9 અને અહીંયા 0 તો 2 તો કેટલા થઈ ગયા 2.29.
તો આવી રીતે પણ તમે શોધી શકો. તો શું માંગ્યું છે એના હિસાબે તમારે જવાબ આપવાનો રહેશે. અને હવે જે આવે છે ને એ પણ બહુ કામનો દાખલો છે, જોઈ લેજો. હવે અહીંયા તમને એમ કહે છે કે 12x અને 23x, 23y 12y. મતલબ સમજ લો કે અગર હું x ના સહગુણક ભેગા કરું, y ના સહગુણક ભેગા કરીને સરવાળો કરું યા બાદબાકી કરું, એનો સહગુણક હવે પછી સરખો જ આવશે. અમુક લોકો આને પછી ઉકેલવા બેસે કે આને 23 વડે ગુણે, આને 12 વડે ગુણે, કોઈ એક ચલ સરખો કરે, લોપની રીતે ઉકેલ. એટલે આવો ધંધો થતો હશે. x અને y આપણે અલગ અલગ નથી જોતા, આપણે વચ્ચે બંનેનો સરવાળો જોઈએ છે. સરવાળો જોતો હોય તો તમે ધ્યાનથી જોઈ લો કે બધામાં સરવાળો છે, તો તમારા લોકોએ શું કરવાનું? સરવાળો કરશો એટલે x પ્લસ વાય મળી જશે. અગર માઇનસ જોતા હો તો માઇનસ કરત. તો વેરી એન્ડ સો સિમ્પલ કે તમારી પાસે આ જે પદ આપેલા છે ને એનો તમે ડાયરેક્ટ સરવાળો કરી દો. જેમ કે આનો સરવાળો અહીંયા આટલો છે, આવું થશે. બહુ બધી વખત આવા દાખલા પૂછાતા હોય છે. સો પ્લીઝ ધ્યાન રાખજો, સેક્શન એની અંદર કોઈ એક પૈસાની ગેરંટી નહીં કે તમને લોકોને બેઠું ને બેઠું પૂછાય. ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. તો આ કેટલા થઈ જશે? 5 અને 35x થશે. 35 જ થાય ને, 23 25 35 બરાબર છે. આ પણ કેટલા થશે? 35y થશે. અને આ કેટલા થઈ જશે? તો 15 વધી 1 5 5 10 105 થઈ ગયું. જુઓ 35 ને કોમન લઈ લો તો x પ્લસ વાય આવી ગયા. અને આ બાજુ શું થશે? તો 35 ગુણ્યા 3 થઈ જશે. 35 ગુણ્યા 3 થશે, કારણ કે 35 તરી 105 થાય. તો 35 35 કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? x પ્લસ વાય બરાબર તગડ 3. બોલો કેટલું આસાન છે. હવે આની જગ્યાએ મોટી મોટી કિંમતો પૂછાય કે 2019 ને 2020 ને આમાં 19 20 પૂછાય, સામે કોઈ સંખ્યા આપી હોય, માઇનસ કરવાનું કે, તો ઘણા બધા પબ્લિક તો શુંનું શું કરતા હોય છે. તો એવી બધો ડખો આપણે કરવાનો નથી, કારણ કે તમને કોણે શીખવાડ્યું છે એ તો જુઓ. ચલો આગળ વધીએ. હવે આ દાખલો તો મેં પહેલાં જોયો તો મને એમ થયું કે યાર આવું તો કેવી રીતે હોઈ શકે, ખોટું લાગસ. મેં ટ્રાય કર્યો 1-2 વખત, પણ મારું બેટું મને એમ થયું કે યાર આમાં હજી કંઈક ડખો લાગે છે. પણ પછી કુછ ઓર થોડા સોચા, તાણે મેળ પડ્યો સચ્ચી. મતલબ કે આ દાખલાએ થોડો મને હેરાન કર્યો તો ઇતુષા. મતલબ 2-3 વાર ગણવું પડ્યો, મતલબ 5-7 મિનિટ લઈ લીધી આ દાખલાએ. તો પહેલાં જ્યારે તમે વિચારો કે સમરેખ છે એટલે તમે અંતરસૂત્ર લગાવો, કારણ કે મેં બી અંતરસૂત્ર લગાવ્યું હતું અને કીધું આવું આને કેવી રીતે લાવીશું. પહેલી નજરે તો દાખલો ખોટો જ લાગતો હતો, પણ પછી વિચાર્યું હજી કુછ ઓર, કદાચ આવી જાય તો અંતરસૂત્ર લગાવવાથી તો મેળ ના પડ્યો. પછી ફરી પાછું આપણે શું કરવું પડ્યું કે ક્ષેત્રફળવાળો આપણે કદાચ નિયમ લગાડીએ તો ક્ષેત્રફળવાળો નિયમ લગાડ્યો ત્યારે ક્ષેત્રફળ તો 0 થાય, એ તો આપણે જાણીએ છીએ. હવે ક્ષેત્રફળ જ્યારે 0 થાય તો પછીની જે પ્રોસેસ છે એના હિસાબે થોડીક અંદર પ્રોસેસ થઈ એટલે તરત જવાબ આપણને મળી ગયો. તો હવે બેટા સિમ્પલ વસ્તુ વિચાર કરો, આનું સૂત્ર વગેરે તમારે લખવું પડે. સૂત્ર તમને કદાચ કોઈ મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો સૂત્ર કહી દઉં. ત્રિકોણનું ક્ષેત્રફળ આવી રીતે લખાય, જુઓ x y માઇનસ વાય. અને ખરેખર આ સૂત્ર પહેલી વાર આવું જોયું હોય, મોજ પડી ગઈ હોય ને તો કોમેન્ટમાં ફીડબેક આપી દેજો. ઓકે ચલો, અહીંયા x y માઇનસ વાય, આવડું લાંબુ સૂત્ર આખા ગામથી આવું પહેલાં લખવાનું. હવે આવું તો બધા ના આવડે. ઓકે, અહીંયા શરૂ કરવાની 1 થી, તો 1 આટલે 2 અને આટલે 3 પતી ગયું. હવે ફરી શરૂ કરવાની, અહીંયા એક હતો ને તો આના પછી અહીંયા બગડો આવે, તો બગડાથી શરૂ કરો તો બગડા પછી તગડો, તગડા પછી શું આવે? એકડો. હવે અહીંયા તગડો, તો તગડા પછી શું આવે? એકડો રિપીટ થશે, અને એકડા પછી પાછું શું આવશે? બગડો આવશે. મીન્સ આવું 1 2 3, ફરી 2 થી શરૂ કરો તો 2 3 તો પાછા 1 આવશે. અગર તમે 3 થી સ્ટાર્ટ કરો છો તો એક બગડો પાછળ આવશે. આવી રીતે તમારે યાદ રાખવાનું, આખું સૂત્ર મસ્ત યાદ રહી જશે. હજી હું તમને બીજી રીતે બી શીખવાડું કે તમારી પાસે સૂત્ર પણ નથી ને ડાયરેક્ટ તમારે જવાબ લખવો છે તો શું આવશે? તો આનું ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય, કારણ કે સમરેખ છે. સમરેખ એટલે એક જ રેખા ઉપર ત્રિકોણ બનાવે નહીં, અને ત્રિકોણ ન બનાવે એની ખાલી લંબાઈ હોય, બાકી એનું ક્ષેત્રફળ ક્યારેય મળે નહીં. તો ત્રિકોણના ક્ષેત્રફળની જો અગર આપણે વાત કરીએ તો શું કરવું પડશે? જોજો 1/2 એમના એમ. અહીંયા શું લખ્યું છે? x1. x1 એટલે પહેલું પદ એ. હવે એવું જનરલ યાદ રાખવું, જે કોઈ તમે બિંદુ સિલેક્ટ કર્યું છે એનો x, એની બાજુમાં આગળના વાયમાંથી હજી આગળનો વાય બાદ કરવાનો. મીન્સ અહીંયા શું આવશે? એ. અને હવે કોની હું બાદ બાકી કરીશ? તો આગળના વાયમાંથી હજી આગળનો વાય બાદ કરો. હવે અહીંયા 0. હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા હું 0 મૂકું તો 0 સાથે ગમે એવી મોટી સંખ્યા આવશે તો બી 0 થઈ જશે. તો ટ્રાય કરવાનો કે તમારે એને લખવાનો જ નહીં. જે જગ્યાએ x આમ 0 હોય એ પદ નહીં લખવાનું. તો આને હું ડાયરેક્ટલી સ્કીપ કરી દઉં છું.
અને અહીંયા શું આવશે 1 અને 1ની બાજુમાં હજી આગળથી આગળ y આવશે તો શું થઈ જશે 0 અને હજી આવશે -b અને આની વેલ્યુ કેટલી હશે 0 હશે. કેમ 0 હશે તો સો સિમ્પલ કે ક્ષેત્રફળ એ 0 થશે. આ બગડો ભાગાકારમાં છે પકડીને સામે લઈ જાઓ અને અહીંયા શું થઈ જશે તો ab - a થઈ ગયા આ શું થઈ જશે -b અને બરાબર 0. હવે આવું લાવવા માટે ટ્રાય કરવો પડે. તો આમાં કંઈ મોટી વસ્તુ છે નહીં બટ મેં ઘણું બધું વિચાર્યું હતું. તો આ બંનેને પકડીને સામે લઈ જાઓ તો શું થઈ જશે a + b થઈ જશે. ઓકે હવે આવું લાવવું છે ને તો આને ભાગાકારમાંથી અહીંયા જો આ બંને પદ છે એક આ પદ છે એક આ પદ છે એવું સમજી લો તો અહીંયા કશું નથી તો સામે આપણે લઈ જઈએ તો શું થશે કારણ કે એને ગુણાકારના ફોર્મમાં અગર પેલી બાજુ લઈ ગયા તો માઇનસ થાત તો આ બાજુ 0 વધત પણ આપણે ભાગાકારમાં લઈ જઈએ છીએ ને એટલે અહીંયા શું વધશે 1 વધશે. હવે બંનેમાં સ્વતંત્ર રીતે છેદ લખી દો તો શું આવશે a ના છેદમાં ab થશે અને b ના છેદમાં પણ ab થશે. તો આવા કિસ્સાની અંદર b કેન્સલ a કેન્સલ તો જવાબ કેટલો આવશે 1. તો જવાબ થઈ ગયો 1/a 1/b અને બરાબર 1. તો આપણો કરેક્ટ આન્સર કોણ હશે 1 હશે. વાવ ક્યાં વાત નહીં મોજ પડી ગઈ. ચલો કારણ કે બહુ ખતરનાક પ્રકારનો દાખલો કહેવાય કારણ કે આવો ક્યારે જોયો જ ના હોય અને જે દાખલો જોયો ના હોય ને પહેલી વાર દેખાય ને ત્યારે વિચારવું તો પડે અને અગર એ વિચારવાની જરૂર ન પડે તો સમજી લો કે તમે બહુ જ હોશિયાર છો બહુ જ એમ. તો ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. મધ્યવર્તી સ્થિતિમાનના માપ 3 છે મધ્યક મધ્યસ્થ ને બહુલક. તો અહીંયા વિસ્તાર આપ્યું છે. વિસ્તાર તો એની રેન્જ છે. સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બંને વચ્ચેનો તફાવત ધોરણ 9થની અંદર આવતું હતું. 10મામાં એવું બધું નથી. તો સૌથી નાની સંખ્યા જેટલી પણ આવૃત્તિ આપેલી હોય એની અંદર સૌથી નાની સંખ્યા જે છે એને આપણે બોલીએ છીએ કોઈ સંખ્યા સિલેક્ટ કરી દેવાની અને અધસીમા સૌથી મોટી અને ઉર્ધ્વસીમા બંને વચ્ચેની રેન્જ નક્કી કરી દેવાની. આવી રીતે આવશે. જ્યારે અત્યારે તો આપણે વિસ્તાર છે એ થોડું અલગ રીતે સમજીએ છીએ બટ આ એટલું જ છે બીજું કંઈ એમાં સમજવાની જરૂર નહીં લાગતી. હવે જો એક નીચેની ખાલી જગ્યા પૂરો આ બિંદુ આપેલું છે એ સમીકરણનો એક ઉકેલ હોય તો કે શોધો. આવું પણ ઘણી વખત પૂછાય છે. વેરી સિમ્પલ સમજો કે તમને જે બિંદુ આપેલું હોય ને એ આપેલા સમીકરણનો ઉકેલ હોય ને એનો મતલબ એવું કહેવા માંગે છે કે x એ આમને x ની જગ્યાએ મૂકો y આમને y ની જગ્યાએ મૂકો. ખેલ ખતમ. તો અહીંયા બચ્ચો કાં કરેંगे सकते हैं કાં कर सकते हैं તો તગડાની અને x ના બદલામાં k લખી દો રાજી ખુશીથી અને પાંચડો ઈમનો ઈમ અને y ની જગ્યાએ લખી દો k ના છેદમાં 2 અને સામે થઈ ગયા 22. થઈ ગયું આખું સમીકરણ કેમ આવી ગયું એક જ ચલમાં. એક ચલ હોય ત્યારે તો જિંદાબાદ લેવું વાત કરો મસ્ત રીતે દાખલો ગણી શકીએ. અહીંયા 3k થઈ ગયા અહીંયા જો આપ ઉપર 5k થશે નીચે બગડો આવશે અને અહીંયા કેટલા થઈ જશે 22. લસા લઈ લો તો આ તગડા આની સાથે ગુણવું પડે આપણે તો કેટલા થઈ જશે અહીંયા 6k થશે આની સાથે ગુણાય એટલે પ્લસ 5k તો હતા અને ભાગ્યા 2. હવે તમારે જ્યારે ગણતા હોય ને તો હું સમજાવવા માટે આવું બધું કરું છું પણ તમે જ્યારે એક્ઝામ માટે આ રીતે ગણતા હોય ત્યારે આટલા બધા સ્ટેપ નહીં લખવાના ભાઈ. અમુક શોર્ટકટ મારવી જ પડે. અગર તમે બધું લખવા જશો તો પૂરું જ ના પડે ને. તો અહીંયા તમે જ્યારે 2 ને સામે લઈ જાઓ તો કેટલા થાય 6 અને 5 અહીંયા 22 હતા ને. ઓકે આ કેટલા થઈ જશે 11k થશે. બગડો સામે જાય તો ગુણવાની જરૂર નથી અને બાજુમાં જ મૂકી દો. કેમ ખબર છે જો અહીંથી 11 સીધા કેન્સલ થશે તો અહીંયા 2 વધશે. હવે કોઈ કહેશે એવી રીતે કે એટલે ભાઈ અહીંથી પકડીને અને પ્રેમથી સામે લઈ જાઓ એટલે ઉપર નીચે 11 કેન્સલ તો અહીંથી ડાયરેક્ટ બી ઉડી શકાય તો કેટલા થઈ જશે ડાયરેક્ટ 4 જવાબ આવશે. છે મસ્ત મજાનો દાખલો. એટલે કહીએ છીએ કે પેપર મેક્સિમમ પેપર કરો. મેક્સિમમ જ્યારે પેપર કરશો ત્યારે તમને લોકોને કંઈક નવા હર પેપરની અંદર તમને 3 યા 4 પ્રશ્નો એવા મળશે કે થોડા હેરાન કરે. તો તમે અગર આ લેવલના પેપર કર્યા હશે તો ફિર કોઈ ટેન્શન નહીં હે. ઉગમ બિંદુથી અંતર ડાયરેક્ટ સૂત્ર હતું યાર વર્ગમૂળમાં x² + y². અથવા તો તમે ઉગમ બિંદુ એને પહેલાં 0 પસંદ કરો કે ભાઈ આ છે 0 0 અને આ છે કોઈ a ઓફ 12 અને 35 અને 12 અને 35ના હિસાબે તમે આગળ ગણતરી કરો. તો એટલી બધી મજૂરી કરવાનો ટાઈમ કોની પાસે છે ભાઈ. તો p ઓફ a બરાબર ડાયરેક્ટ લખીએ તો શું થશે વર્ગમૂળની અંદર 12 - 0નો વર્ગ કરીએ 12 - 0 એટલે 0 એટલે કે 12નો વર્ગ થશે અને 35 - 0 એટલે કે 35નો વર્ગ. બાપુની ત્રિપુટી છે ભાઈ. બાપુ એટલે કોણ ખબર છે પાયથાગોરસ. 12 35 અને 37 તો બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય એટલે કે 37નો વર્ગ થાય અને આ 37નો વર્ગ એટલે કેટલા આવશે 37 ડાયરેક્ટ. તો આનો જવાબ થઈ ગયો 37 એકમ. હવે કોઈ કે તમે આવું કેવી રીતે કર્યું ભાઈ જો બધી કિંમત યાદ હોય ને પ્રેક્ટિસથી વારંવાર પુનરાવર્તન અથવા તમને ના ખબર પડે 12નો તમે વર્ગ કરો કેટલો થાય
144 અને આનો વર્ગ કેટલો થાય તો ડાયરેક્ટ શોર્ટકટ મારું છું 12 35 સરવાળો કરો તો 9 થશે, અહીંયા 69 થશે, 12 ને 13 થશે. હવે આ કોનો વર્ગ છે તમે ચેક કરો તો આ 37નો વર્ગ છે. હવે પાછા કોઈને એમ થાય કે સાહેબ ખબર કઈ રીતે પડે તો પાછળ નવડો છે ને, તો નવડો હોય એનો મતલબ કોણ હશે, કાં તો 3 હશે અને કાં તો 7 હશે, કારણ કે 3 તરી 9 અને 7 સીતા 49, તો એકમનો આંકડો 9 હોય તો એના હિસાબે એનું વર્ગમૂળ લેતા આંકડો 7 હશે. તો હવે તમે વિચાર કરો કે 33 તો ન આવે, કારણ કે અહીંયા 35 કરતાં નાનો કર્ણ તો ક્યારે હોય નહીં, તો આપણે 37માં ટ્રાય કર્યો તો 37નો વર્ગ મેચ થતો હતો તો ડાયરેક્ટ જવાબ આવી ગયો. તો તમે લોકો આવું પણ કામ કરી શકો. આ દાખલો એક વેરી મોસ્ટ આઈમ્પી છે. કેટલાય વિદ્યાર્થીઓ મતલબ જેટલા પણ પેપર સોલ્વ કરે ને એને આ દાખલો પૂછવા આવવું જ પડે કે સાહેબ આમાં ખબર નહીં પડતી. એક ટ્રીક છે ખાલી, ઇત્તુસી છોટા પેક, નાના ટેણી બબ્બુ જેટલી. એ બબ્બુ જેટલી ટેણી જો ખબર તમને પડી જાય, ખાલી આને પકડીને સામે લઈ જાઓ. જેમ કે અહીંયા બચ્ચા લોગ sin θ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાનો મતલબ શું થાય, કોસ વર્ગ થીટા. બસ આટલી સિસ્ટમ જેણે પકડી લીધી ને એ જંગ જીતી જશે. મતલબ તમે અહીંયા સમજી શકો છો કે કોસ વર્ગ થીટાની કિંમત થાય સાઇન થીટા. બસ ઇધર ટપકા દો તો અહીંયા શું આવશે બોલો હેડો, કોસ વર્ગ ઈમનો ઈમ લખી દો અને આને લખાય વર્ગનોય વર્ગ, બાપ કા ભી બાપ. તો અહીંયા શું આવશે, કોસ વર્ગ થીટા અને આખાનો ફરી પાછો વર્ગ થાય. બોલો થાય કે ના થાય? કોસના વર્ગનોય વર્ગ કરવાનો તો 4 ઘાત થઈ ગઈ ને, તો કોસ વર્ગ મીન્સ સાઇન થીટા, તો લખી દો સાઇન થીટા. ફરી કોસ વર્ગ મતલબ સાઇન થીટા, પણ એનો વર્ગ હોવાથી સાઇન વર્ગ થીટા. કેમ? આ વર્ગ છે ને એ કિંમત લખી, આ તો ગયો. અને હવે સાઇન પ્લસ સાઇન વર્ગ દેખ લીजिए, સાઇન પ્લસ સાઇન વર્ગ ઇઝ ઇક્વલ ટુ તો 1, તો એના મતલબ શું થશે, આનો જવાબ પણ 1 થશે. બોલો, છે ને મસ્ત દાખલો. ખાલી થોડીક મગજની ક્લિક ભડાકા થવા જોઈએ, એ કિંમત ખબર પડે તો આરામથી થઈ જશે. નેક્સ્ટ વાત કરીએ, આપણી પાસે ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને બિંદુ A અને B માં સ્પર્શે છે, તો તમારા લોકોના ખૂણો શોધવાનું કીધું છે. આવું પણ તમને પૂછાય, સો પ્લીઝ ખાસ ધ્યાન રાખજો. અને તમે અગર એક બેઝિક મેથ્સ લીધો હોય, આવો દાખલો 2 માર્ક્સમાં પૂછે તો પણ કંઈ નવાઈ નહીં સમજવાની. આવું એક વર્તુળ છે, વર્તુળની બહારના ભાગમાં કોઈક બિંદુ છે અને બિંદુનું નામ પણ હશે P છે. ઓકે, અને અહીંયા કેન્દ્ર છે O. ધ્યાનથી સાંભળજો કે ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને A અને B બિંદુમાં સ્પર્શે છે, યાની કે A માંથી સ્પર્શક દોરવાનો એન્ડ ઇધર છે ચલા જાएगा. સ્પર્શક મતલબ અડવું જોઈએ. અમુક તો અડાડે જ નહીં, દૂર હોય નહીં તો અંદર ઘૂસી ગયું હોય. જો આને અડ્યા કહેવાય અને દબાઈને આલી, અને આને આલી કહેવાય દબાઈને. અને દૂર હોય તો મને તો કોઈ અડ્યું જ નહીં, તો અડ્યું નહીં મતલબ કોઈ સંબંધ નહીં, અડે મતલબ સ્પર્શક, ને દબાઈને આલી હોય ને તો એનો મતલબ છેદિકા, અંદર અસર થાય છે. તો આવું થાય. તો હવે અહીંયા સમજી લેજો કે આવી રીતે તમને કયા ખૂણાનું માપ આપ્યું છે, તો APB. APB મતલબ ક્યાં છે, જો અહીંયા ધારો કે આપણે A લઈ લઈએ ને અહીંયા લઈ લઈએ B, તો APB મીન્સ આ આખો ખૂણો જે છે ને એનું વચ્ચો માપ તમને 70 આપેલું છે. અને અહીંયા આપણી પાસે અડધું કરવાનું કીધું છે. કેમ અડધું કરવાનું કીધું છે, અહીંયા જોઈ લો, POA આપણે શોધવા છે. P થી O જવાનું, એ આપણે આ ખૂણો શોધવો છે. તો યાદ રાખો, આ ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ બંને સમરૂપ છે, બાબા શરત અનુસાર એકરૂપ પણ કહેવાય. હવે જો અગર એકરૂપ ત્રિકોણ છે તો આ બે ખૂણા એના સરખા, તો આખો 70 છે ને તો આ અડધો 35 થાય. અને સ્પર્શક અને ત્રિજ્યા તો હંમેશા 90 જ હોય. તો બતાવો જી, આ એકલો 90, આ બે થઈને 90 થશે, અથવા ત્રણે થઈને 180 થશે, પણ બે થઈને 90 થાય તો એનું એ જ તો થયું. અને જો એનું એ થતું હોય તો સિમ્પલ તમારે અહીંયા શું કામ કરવું પડે કે 90 માંથી તમે 35 બાદ કરી દો તો જવાબ કેટલો આવશે, અહીંયા 10 કો લઈએ એટલે 5 અને અહીંયા 8 આવશે તો કેટલા થઈ ગયા 5, 55. 55 કા પ્યાર 55 એવું ફિક્સ. તો આ કેટલા થઈ ગયા 50. હવે આના રિલેટેડ ઘણી વખત બીજો પણ પૂછાય, આખો ખૂણો પૂછાય. તો યાદ કરો, ચતુષ્કોણ બનશે. જો અહીંથી આમ જાય, અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે, અહીંથી આમ જાય ને એક આ ચતુષ્કોણ બને. એની અંદર આ 90 છે ને તો આ પણ 90 હશે, તો સામ સામેના જ 90 થઈ ગયા. તો 360 માંથી જ્યારે 180 બાદ કરો તો આ બંને પણ એકબીજાના પૂરક હશે. અને આ એકબીજાના પૂરક હોય, આનું જેટલું 70 હતું તો આ આખું 110 થાય. આ પણ બે સરખા 110 ના અડધા કરો તો પણ 55 થઈ જશે. તો એઝ યુ વિશ, તમને જે મોજ પડે, મજા આવે એ રીત તમે લગાડી શકો છો. તો આનું માપ કેટલું થઈ ગયું 55 અંશ.
ક્લિયર? ખાલી 55 ના લખતા, અંશ લખવું જરૂરી છે. હવે કીધું છે કે બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર 143. ઓહો, 143 ને તો પબ્લિક શું સમજતી હોય છે? લખો તમે ચેટમાં, હું સમજો છો. 1 4 અને 3. બોલો, આની અંદર અગર થોડી તમારી બુદ્ધિ ચાલે ને થોડી બી, તો મજા પડી જશે. ડાયરેક્ટ કોઈ ક્યાંય જવાની જરૂર નહીં. 11 અને 3, સોરી 11 અને 13. કેવી રીતે ખબર છે? કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવાની શોર્ટકટ ટ્રીક છે કે બે સંખ્યા હોય એની વચ્ચે બંનેનો સરવાળો મૂકી દેવાનો. જેમ કહો ને, ઘરમાં પતિ પત્નીનો ઝઘડો થયો હોય ને, તમારા મમ્મી પપ્પાનો, તો એ આવી રીતે હોય ભેગા, પણ પછી શું થાય? બંને જુદા થાય અને પાછો વચ્ચે બંનેને ભેગા કરવા માટે સરવાળો મૂકી દેવાનો. તો 34 ગુણ્યા 11 કરવા હોય ને તો આવી રીતે મેળ પડી જાય. માનો કે હવે કોઈ કહે સાહેબ મારે તો 56 ગુણ્યા 11 કરવા છે, તો શું કરવાનું? તો વચ્ચે તો એક જ આંકડો મૂકવો પડે. 56 વચ્ચે 11 નહીં મૂકવાના. તો આ બંને સરવાળો કરો 11 અને એક વધી તરીકે ગણવાનો. આનો જવાબ થશે 616. તો આ શોર્ટકટ ટ્રીક છે. તો એવી કદાચ તમને અહીંયા ક્યાંય દેખાઈ જાય કે બે અલગ છે, વચ્ચે બંને સરવાળો 11 ગુણ્યા 13 થતો હશે, તો 11 ગુણ્યા 13 એટલે જોઈ લો અહીંયા બે ક્રમિક અને પાછી અયુગ્મ કીધું છે. અયુગ્મ મતલબ એકી સંખ્યા. તો 11 પછીની એકી સંખ્યા 13 જ આવે. બટ આ દાખલો આખા 4 ગુણમાં પૂછાય, 3માં પૂછાય, 4માં જો કે આ વર્ષે છે જ નહીં. તો શું ધ્યાન રાખવાનું છે કે કોઈ એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા x+2 હશે. રીઝન? ક્રમિક અને અયુગ્મ. મતલબ કોઈ એક સંખ્યા, ધારો કે તમે 9 લો છો તો 9 પછી 1 છોડીને 1 એટલે 2 એડ કરશો ત્યારે બીજી આવશે. તમે 25 લો છો તો 2 એડ કરશો એટલે 27 આવશે. 55 લો છો તો 2 એડ કરશો ત્યારે 57. મતલબ તમે જે પહેલી સંખ્યા પસંદ કરી એમાં 2 એડ કરો ત્યારે નેક્સ્ટ બીજી સંખ્યા મળે. અને આ બંનેનો ગુણાકાર તમને લોકોને આપેલો છે. કેટલો કીધું છે? 143. સાદરૂપ આનું આપો તો x² થશે પ્લસ 2x થશે. પહેલાં આ બાજુ લાવો તો 143 થશે બરાબર. 143ના એવા ભાગ પાડો કે બાદ બાકી કરતાં 2 આવે તો શું થઈ જશે? તો x² થશે અને અહીંયા થઈ જશે પ્લસ 13x માઇનસ 11x અને માઇનસ 143 અને બરાબર કેટલા થઈ જશે? 0. અને આ બાજુ x કોમન લઈ લો. અચ્છા, અહીંયા 2 ઘાત છે. આ બાજુ x કોમન લઈ લો તો x+13 થશે. 11 બહાર લઈ લો, ફરી x+13. x+13 હોવાના કારણે 13 નહીં ગણાય, કારણ કે માઇનસ થઈ જશે અને અહીંયા પૂર્ણાંક કીધું છે તો એ 13 નહીં ગણાય, તો 11 ગણાશે. તો આપણી સંખ્યા શું થઈ જશે? એક સંખ્યા 11 હશે અને બીજી સંખ્યા કોણ હશે? તો 13 હશે. આવી રીતે તમારા લોકોનું કામ આરામથી થઈ જશે. તો તમારે ખાલી આટલો જવાબ જ લખવાનો છે. અગર આવું આવું પૂછાય તો એ તો યાદ હોય. આ 1 4 3 આવે એટલે તો બધાને યાદ રહેવા માંડે. चलो हेडो आगे बढ़े कि जो अवलोकनो है ये 64 40 48 x 43 48 43 ने 34 नो बहुलक 43 होय. अला बहुलक एटले शुं बच्चो? वारंवार रिपीट थती संख्या. तो बोलो आमां कोण वधारे वखत रिपीट थाय छे? 64 छे एक ज वखत, 40 छे एक ज वखत, 48 एक वखत आया, अहींया पण 48 बे वखत आया अने बस हवे नहीं. पछी बहुलक 43 है तो बहुलक पण केटली वखत है? अहींया जुओ, आ एक वखत, आ बे वखत ज छे. तो अगर रियल में जे माहिती आपी छे एना हिसाबे विचारवा जाओ तो 43 અને 48 आना बे जवाब आवे जेने बहुलक कहेवाय. बट आपणे एवुं कहे छे के आनो बहुलक 43 इट मीन्स के 43 छे ने बे नहीं पण 3 वखत होवो जोईए. 3 वखत तो छे नहीं बट एक्स छे तो थई शके छे के एक्स नी जग्याए 43 हशे तो ज आવું पॉसिबल है, बाकी शक्य ज नहीं. અને x ની જગ્યાએ 43 હોય તો 43 અને 3 તો 46 જવાબ આવી ગયો. બોલો, કોઈ ગણતરી ખાસ નથી, બસ સમજદારીપૂર્વક થોડી થિયરી રિલેટેડ તમને જ્ઞાન હોય તો તમારો બેડો પાર. अब आगे बढ़े कि जो कोई वर्तुळनो परिघ અને તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો વર્તુળનો વ્યાસ શોધો. ઘણી વખત પૂછાય છે અને પબ્લિક ત્રિજ્યા શોધીને હેડિયા વ્યાસ માંગ્યો છે. એટલે આ વ્યાસ ખબર પડે તને કોઈ? હા, વ્યાસ કીધું છે तो शू काम करवानुं? समझो ध्यानथी कि वर्तुळनो परिघ यानी 2πr, वर्तुळनो परिघ यानी 2πr ने वर्तुळनुं क्षेत्रफळ यानी कि πr² ने बट एवुं कहे छे के बंने सरखा छे तो का हो सकता है बाबू? आ x x पाई तो बे बाजू कैंसल थई जशे. हवे शुं करवानुं? r छे ने, हवे कोई कहे r वास्तविकता एवी बच्चो उड़े नहीं डायरेक्ट, कारण के आ छे ने चल छे तो डायरेक्ट ना उडाड़ी शकीए आपणे, तो एने प्रेमथी सामे लई जवानुं. હવે બંનેમાંથી કોણ કોમન છે તો તમને ખબર પડે કે સાહેબ r કોમન છે ને r-2 થશે ને બરાબર 0 થશે. હવે બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? તો r બરાબર 0 થશે અને r-2 બરાબર 0 થશે. તો r ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2.
એકમ થશે, કારણ કે અંદર તો કંઈ આપ્યું જ નથી. મીટર હોય તો મીટર, સેમી જે કંઈ હોય. અને અહીંયા r બરાબર 0. હવે લા ત્રિજ્યા 0 હોય કોઈ દિવસ તો આ શક્ય નથી. તો મતલબ ખબર પડી કે ત્રિજ્યા 2 આવે, બટ અહીંયા વ્યાસ માંગ્યો છે. તો વ્યાસ બરાબર શું થઈ જશે? તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 દૂની 4. તો આનો જવાબ આવશે 4 એકમ. બોલો, બગડાને બિચારાને ઝાડા થઈ ગયા છે ઓગડાને. ચલ ભાગ, અહીંયા 4 થઈ જશે. ઓકે, યસ, બલ્લે બલ્લે. મજા આવે છે ને? ઠોકો લાઈક તો અને શેર કરી દેજો. એક નળાકારનો વ્યાસ આપ્યો છે 21. બહુ ટાઈમ જાય છે ભાઈ, બહુ ટાઈમ જાય છે. મહેનત કરજો ભાઈ. કેટલી મહેનત લાગતી હશે તમે વિચાર કરો. અમુક એમ હશે ભાઈ હવે 35-40 મિનિટનો વિડીયો બનાવી દીધો એમ હું જ. એટલે પેપર બનાવવામાં કલાક 2 કલાક જાય, એની એડિટિંગમાં ટાઈમ જાય, રેકોર્ડ થાય, પછી એની અંદર હજી એડિટિંગમાં જાય ત્યારે રેન્ડર થાય, રેન્ડર થઈને પાછો આવે ત્યારે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવાનો, થંબનેલ બનાવવાનું, આ તે કેટલી ઝંઝટ હોય ખબર. 1 કલાકનો વિડીયો બનાવવાનું 3-4 કલાક જાય, વધારે જાય તો કંઈ નવાઈ નહીં. એ સિસ્ટમ સારી ના હોય તો સીધું રેન્ડર થવા કલાકનો વિડીયો બીજા 2 કલાક માંગે, તો લાખ, 2 લાખ, 5 લાખની સિસ્ટમ જોઈએ. મહેનત કરજો ને શેર કરજો, બાકી પૈસાની ટેન્શન નહીં લો. અમે કમાઈએ છીએ એટલે ટેન્શન નહીં. હા, એક નળાકારનો વ્યાસ આટલો આપ્યો છે, તો આપણે હંમેશા ત્રિજ્યા સાથે સંબંધ છે. તો ત્રિજ્યાની વેલ્યુ કેટલી થશે? 21/2 સેમી. ઓકે, અને ઊંચાઈ એટલે કે h આપ્યું છે, તો h કેટલી છે? 15 સેમી. હવે આગળ વિચાર કરીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું આવે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ધ્યાન સે સુનો એન્ડ સોચો. આ કીધું છે નળાકારનો વ્યાસ 21/2, ઊંચાઈ એટલે h લીધી છે, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2πr/h. ઘણી વખત પબ્લિક સૂત્ર ખોટું લખે, સૂત્ર સાચું હોવું પડે. તો અહીંયા થઈ ગયા 2, પાઈની જગ્યાએ કંઈ કીધું ના હોય તો 22 સપ્તમાંશ જિંદાબાદ. આરની કિંમત કેટલી છે? તો 21/2, અને h એટલે કેટલા થઈ જશે? તો 15 થઈ ગયું. બસ, તો હવે સીધું સૂત્ર મૂકી દીધું છે, કિંમત આવી ગઈ છે, ધબધબાટી બોલાવી દો. 2 કેન્સલ, આ કેન્સલ કરો એટલે કેટલા વધશે? અહીંયા 3. તો કેટલા થાય બતાવો જી? 15 તરી 45, ને 45 ગુણ્યા કરવાના છે 22. તો 45 ગુણ્યા 22 ના બદલે હું શું કરીશ જોજો, કે અહીંયા 2 છે ને આની સાથે ગુણી દઉં. જો અહીંયા 15 તરી 45, 45 દુ 90, અને 90 ગુણ્યા 11 કરું તો 990 થઈ જશે. 90 નો 0 મૂકી દીધો, 11 નવા 99. તો આટલા જ થશે સેમી સ્ક્વેર. તો આ થઈ ગયું તમને એનું વક્ર સપાટી. હવે વક્ર સપાટીની જગ્યાએ ટોટલ એક બાજુ બંધ એ તે બૂચ મારેલું હોત નક્કી નહીં, 2 થઈ જાય કદાચ, અલગ બીજો પાયર સ્ક્વેર એડ કરવો પડે એની અંદર. એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક પસંદ કરવાનો. એક આંકડાની પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય? અમુક તો 0 થી, એટલે ભાગા 0 થી શરૂ થાય. પ્રાકૃતિક સંખ્યા કીધું છે, પ્રાકૃતિક 1 થી શરૂ થાય. તો 1 2 3 4 5 6 7 8 9, ટોટલ 9 સંખ્યા છે. ઓકે, તો આપણા પાસે કુલ પરિણામની સંખ્યા, સંભાવનાનું સૂત્ર છે કે P ઓફ A બરાબર જે ઘટના A હોય એની અંદર નીચે લખવા પડે ટોટલ પરિણામોની સંખ્યા, ઉપર ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા, બટ અત્યારે ડાયરેક્ટ લખી દઈએ. તો 1 થી 9 સંખ્યા છે આપણી પાસે, 1 2 9. હવે એવું કહે છે કે એ 1 થી 9 બધા આંકડાને જ પસંદ કરો. એમાંથી કોને પસંદ કરવાનો? તો માત્ર 3 નો ગુણિત, મતલબ 3 3 દુ 6 અને 3 તરી 9. તો 3 સંખ્યા એવી છે કે જે પ્રાકૃતિક છે, એક આંકડાની છે, અને 3 નો ગુણિત પણ છે. તો આના માટે તો કોણ આવશે? તો તગડો, છગડો અને નવડો. તો આ ટોટલ 3 સંખ્યાઓ થઈ. તો 3 સંખ્યા આપણી ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા કહેવાય. તો તગડો તગડો કેન્સલ, તો 1/3. પહોંચ્યા. હવે રહેજો, હજી ભાગી ના જતા પાછા. 50 ગુણની પરીક્ષામાં પિંકીને 45 ગુણ આવે. બહુ હોશિયાર છોકરી લાગે છે નહીં લે? 45 ગુણ મેળવે છે. તો ધ્યાનથી સાંભળી લેજો, એક્ઝામ એક વખત આપીએ ને તો માર્ક્સ એક વખત જ આવે. અને ટોટલ પરિણામ 50 ગુણની પરીક્ષા છે ને, 1 આવે, 2 આવે, 3 આવે, કોકને 4 આવે. કોઈ કે ના ના મારે તો 40 જાય. તારે આવે, કોકને તો 0 આવે ને, કોકને 1 આવે, કોઈને 2, કોઈને 5, કોઈને 50 માંથી 50 આવે. કોઈ કે સાહેબ આપણે તો પાસ થઈ જાય એટલે બહુ થઈ ગયું. ભાઈ તું પાસ થઈ જાય, કોકને 50 આવે ને. તો મતલબ 1 થી લઈ અને 50 માંથી કોઈ પણ માર્ક્સ આવી શકે. મીન્સ 50 માર્ક્સ એ થઈ ગયા, 50 પરિણામો, અને કોકને 0 આવે, લાડવો મીંડું. તો 51 થાય, મતલબ ટોટલ માર્ક્સ પ્લસ 1 0.
એટલે પરિણામોની સંખ્યા હંમેશા ટોટલ માર્ક્સથી એક વધારે, એટલે કે ટોટલ પરિણામોની સંખ્યા થશે 51, બરાબર. અને અગર અહીંયા 25 માર્ક્સની એક્ઝામ હોત તો નીચે 26 લખત, અને એમાંથી જો ટોટલ માર્ક્સ કરતાં વધારે તો શક્ય જ નથી. એટલે 100 માર્ક્સના પેપરમાં 101 આવે એવું પૂછાય તો 0 થઈ જશે. બટ જેટલા માર્ક્સની એક્ઝામ હોય એમાંથી કોઈ એક આંકડો આપે તો ઉપર 1, નીચે ટોટલ. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમને લોકોને એમ કે આ 15 45 છે એની જગ્યાએ એમ કે 45થી વધુ, તો 45 46 47 48 49 50 થી વધુ કે અથવા થી વચ્ચે આવો કોઈ આંકડો પૂછાય તો પણ એની અંદર તમારે ખાસ વિચારવું પડશે. મતલબ આના રિલેટેડ કોઈ બી પ્રશ્ન પૂછાય તો હવે તમારું દિમાગ ચાલવું જોઈએ, બરાબર. અને હવે આ બંનેનો ગુસ્સા કેટલો થાય, અવયવો પાડી દો યાર. અવયવોમાં તો હવે શું મોટી વસ્તુ છે, 13 × 5 = 65 થાય, જોઈ લો. અને આ કેટલા થશે 117, તો આ કેટલા થઈ જાય 13 × 9 = 117 થઈ જાય, બરાબર. હવે આ બંનેમાં કંઈ કોમન નથી, આના અવયવ પાડી હજી 3 3 પડે પણ કંઈ કોમન નથી, તો સીધો ગુસ્સા થઈ જશે. તો ગુસ્સા ઓફ કેટલો, તો 65 અને 117, તો આનો જવાબ થઈ ગયો ડાયરેક્ટ 13. અને અહીંયા લખ્યું છે કે આને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો. મધ્યબિંદુના યામનો રૂલ્સ શું, બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, ફરી બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. તો મધ્યબિંદુના યામ અગર આપણે લખવા જઈએ તો હવે એની અંદર સૂત્ર વગેરે બધું લખવું પડે, પણ એ બધું આપણે અત્યારે કંઈ લખતા નથી. કેટલા માર્ક્સમાં પૂછાયું છે એ જોવું પડે. તો બંનેના x યામનો સરવાળો એટલે કોણ આવશે, તો 5 + 7 / 2, અને અહીંયા શું આવશે બંનેનો સરવાળો -2 અને -2 + 10, બંનેનો સરવાળો ભાગ્યા 2 છે, યાદ રાખજો ખાસ. તો અહીંયા કેટલા થઈ જશે બચ્ચો, 12 / 2 એટલે 6, આ બંનેનો સરવાળો કરો 8, અને 8 / 2 એટલે 4. તો આવી બધી પ્રોસેસ હતી. તો અહીંયા તમારા લોકોના 24 પ્રશ્નો પૂરા થાય છે. તો આશા રાખીએ કે તમને લોકોને મજા આવી હશે અને આ 24 પ્રશ્નો આવડી ગયા હશે. અને એનાથી વિશેષ વાત એ છે કે આ 24માંથી ભવિષ્યની અંદર ક્યારે બીજી કોઈ રીતે પૂછાય પ્રશ્નો થોડા ઘણા ફેરવીને, તો પણ તમારું જે દિમાગ છે ને એ દિમાગ આમ બંદૂકની ગોળી જેમની જેમ ચાલવું જોઈએ. એવું નહીં કે હેંગ મારી ગયું હોય ને હોઈ ગયા ને પૂરી ગયા ને પૂરું થઈ ગયું. સો પ્લીઝ સમજવાની કોશિશ કરજો, પ્રોપર પ્રેક્ટિસ કરજો, અને મેક્સિમમ માર્ક્સ આપણે કવર કરવાના છે. અને મેક્સિમમ માર્ક્સ તમે લોકો જ્યારે લાવશો અને બિંદાસ કહેશો કે વાહ સાહેબ વાહ, મજા પડી ગઈ, શું તૈયારી કરાવી હતી, એનાથી 5-10 માર્ક્સ વધી ગયા, ત્યારે મારી મહેનત વસૂલ. અને આના રિલેટેડ દાખલા અગર 2 માર્ક્સમાં બી પૂછાશે ને તોય તમને આવડવા જોઈએ એ લેવલની તૈયારી કરવાની. તો ચલો મળીએ છીએ નવા વિડીયોમાં, પણ એના પહેલાં તમારું ખાસ કામ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઇક. ઓકે, ચલો બાય બાય, થેન્ક યુ.